એમ કારણ કે એને આવી ઢીંગલિયું બહુ ગમે. તો અત્યંત બેન આ દઈ દો, આ કચરા નાખી દો. કા ઈશ્વર કુપામાં ગયા હતા હું લેવા ત્યાં આયોજન હતો હું ફ્રીમાં હતું. જો સમોસા ઘંટી મૂકી દીધી ને ઘઉં આવી ગયા. આપણે ઘંટી શરૂ કરી દઈ, દવણા દળી નાખીએ. ખાસ કરીને બહુ મસ્ત મહેમાન આવી ગયા છે, કારણ કે કેટલા ટાઈમથી રાહ જોવી પડે ને એવા મહેમાન હતા. એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. જો હવાર નાસ્તો છે મારે રજા, તો નાસ્તા પાણી કરી લીધા. આપણે તો કઈ નાસ્તો કરવાનો છે નહીં, કારણ કે નોરતા રહું છું એટલે ફીની પપ્પા નાસ્તો કરીને કામે બી આવી ગયા. ને આજે દાદાને રજા ને મારી રજા, અમારે હાહરો ને બેયને રજા છે, કારણ કે હમણાં થોડુંક ડીમ હાલે છે, કારણ કે ઉનાળો છે કે નહીં. એટલે દાદાને તો હીરા નહીં હોય એવું ક્યાંક હશે. પૂછીએ આગળ કઈ રીતના રજા છે. એમને ઢીંગુ બેન જોઈને બાની સેવા કરવા મળે, કારણ કે બાને 2 દિવસથી ડોકમાં કાંક થઈ ગયું છે, બહુ દુખે છે ડોક, રફ થઈ ગયું આપણે હુતા ફેર છું હોય ને. એટલે પછી મા દીકરી બેજા વેવણા ઘસવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મારી માં, જય માતાજી. જો મને રક્ત થઈ ગઈ છે 2 દિવસથી, ત્યાં ફેન દીદી અમારી સેવા કરે છે. દવા લઈ આવાય ને? દવા હું લે, રક્તની દવા ન હોય. એની ટીકડી આવે દુખાવાની. જો અત્યંતા બેન વેલા ઉઠ્યા ને તો આજ બગાહા ખાય મારી સેવા કરે એટલે ચીકડી લેવાય જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજા બધી શુભેચ્છા રાખું છું. અત્યંતા બેનને તો નાવા ધોવાનું બધું બાકી છે ને. આજે છે એક્ઝામનો પહેલો દિવસ, કારણ કે આજે બેન પેપર દેવા જવાનું છે. ફેનિલભાઈ હજી હુતા છે. અને આપણે અત્યંતા બેનની ઢીંગલી છે ને, જો આ ઢીંગલીઓ નાખી દેવાની છે. કાં બેટા આ જવા દઉં ને, હવે મેલી થઈ ગઈ. હવે જવા દેવી તું બેવણું ફેરે કે મને બેવણું મારશો. અને અત્યંતા બેનને તો આપણે નવી ઢીંગલી દેવાની છે, તો કેટલી મસ્ત હશે, કેટલી સરસ લાગે છે. કોમેન્ટમાં જણાવજો અત્યંતા બેનની ઢીંગલી કેવી છે એમ, કારણ કે એને આવી ઢીંગલિયું બહુ ગમે. તો અત્યંતા બેન આ દઈ દો, આ કચરા નાખી દો. કા હાવ પૂરી થઈ ગઈ છે રમી રમી ને ચટિયા બટિયા બધું હરખું કરી નાખ્યું છે. કોને દેવી આવી? કોકને કોને દેવી? તો અત્યંતા રમશે, પણ ઓલી હાબુ એ ધોઈ નાખ ભલે રી ધોઈ થારી થઈ જાય તો બસ સારી નાખી દઈ ને હાબુ થઈ જાય. કેવું ખબર નીચે પાછું તો જો અત્યંતા બેન આપણે નવી ઢીંગલી દઈ દીધી. હજી દેવાનું નથી હોતી ફેરતી નહીં મને બે એને. જો પરીક્ષામાં સારી ટકાવારી લાવે ને તો જ આપણે દેવાનું છે, નકર કઈ નથી દેવાનું. ઢીંગલી પાછી લઈ લેવાની છે મારે. લઈ લો ને, સારી ટકાવારી આવશે તો આપી, નકર નહીં આપું. તું કે છે બોલ. લાય પાછી લાવીને લાવ નહીં લાય, પછી આપી. સારી ટકાવારી આવશે. સારું હાલો, ભલે અત્યંતા બેન રમી નાખે. ટકાવારી આવે તો ભાઈ, નકર પછી એ તો જેવું આખા વર્ષનું ભણતર કર્યું છે એ રીતના ટકાવારી આવશે. મારો પણ રજા છે આજ. રજા નહીં ને કહેતા હીરાને ખાતા ને ઘંટીઓ આમ તેમ કરવાની છે એમ કહેતો હતો. ફોન આવ્યો હતો મેનેજરનો, તો કે હજી કામ ને બહુ હાલતું, એટલે કે ઘંટીઓ આમ તેમ કરવાની છે. નવી 2 લાવ્યા છે ને છે એટલે ફેરવવાની છે કાંઈક. એ તો તૈયાર થઈ ગયા હતા નાઈ તો, પછી કામે જાહે, બપોરે જવાનું થાય. સારું જો તમારે અત્યારમાં રજા છે ને તો વોસાણ ને એવું બધું કાઢી નાખું, બદલાઈ નાખું, કારણ કે વોસાણને 2-3 દી થઈ જાય, કારણ કે 2-3 દી બદલાવવા પડે. છોકરા ઘરે હોય ને આમેથી 2-3 દી બદલાઈ નાખીને તો સારું. જો આપણે આ વોસાણ કાઢી નાખવું હશે મારે. ધોવામાં આવતો નહીં હો. આ જો ઓશિકાના કવર તો સડે. ઢીંગુબેન આપણે મદદ કરવા એવા કામ બેટા. જો એ વોસાણ કાઢી નાખો, અને આ પિંક કલરનો વોસાણ આપણે પાથરી દેવાના છે. રજા હોય એટલે એવું જ કામકાજ હાલતો હોય. વોસાડ પાથરવાનું. બેનભાઈને આજે એક્ઝામ છે એટલે નવરાવીને ધોરાવીને તૈયાર કરશું. 12:30નો ટાઈમ છે, તેને મૂકવા જાઉં. તો જો હું આ વોસાડ પાથરી દઉં. ઓશિકાના કવરિયા તો સડી જશે. આ ધોવામાં કાઢી નાખીશું. આ બધા ધોઈ નાખવાના છે આપણે. પાવડરમાં પાડી દઈએ ને તો આગળ હારા થઈ જાય. અત્યંતા બેન જો પાથરવા માંડ્યા. કા હું પાથરી દઉં બેટા આગળ પાથરી દઉં. ભાઈ હું તો હશે ને, તો ભાઈ જગાડની જરી હવે બધા રજા છે તમારા? હા આજ રજા છે ને. નાસ્તો કરવા બે જો ત્યાં ફોન આવ્યો મારા મેનેજરનો કે રોકડ કાકા રજા છે આજ. મેં કેમ? મને કે લોટ કે શેઠનો ફોન આવ્યો હતો, લોટ મેળવવાના છે તે બપોર સુધી પહેલના કારીગર રજા છે એમ. મારે રજા છે અને આજ એવી રીતે રજા છે, અને બપોર પછી ચાલુ છે. બપોર પછી કામે જવાનું એમ છે. તમારે એમ છે એમ? હા બસ તો ઘેરે રહો બપોર લગા. બપોર સુધી ઘેરે દીદી નવરાઈ નાખો ને, એટલે તમે 2-3 વસ્તુ લઈ આવો કે હા રજા જે છે કઈ લેવા જવાનું હોય કે બપોર નાવાન હાબુન છે કોઈ આજ લઈ આવો. રજા છે દીદી નવરાઈ દે ને ફેની ફેને આગળ જગાડી
એને આજે પેપર પેલા પેપર છે છે હો આજ. તો જો આપણે બેન થોડું નવરાવી ધોરાવીને તૈયાર કરી દીધા છે એકદમ મસ્ત. ને બપોરની રસોઈ બાએ થોડી ઘણી બનાવી નાખી છે, તુરિયાનું શાક ને એવું. અને મારો થોડી રોટલી પડી છે ને તો ચૂરમું બનાવવું છે. મને જો ડોક આમે નથી થતી, આજ તો એવી ડોક દુખે છે ને બહુ ડોક દુખે છે, સાવ રગ એવી થઈ ગઈ. અને બેન થોડું ક્યાંકથી જો આઈસ્ક્રીમ ને સમોસા ને લે કોકનું ઉદઘાટન હશે. લે ક્યાં જઈએ એવા બેન ફરું? તમે જાગી જા ને, હા રેડી તો ફ્રેશ થઈ જાય એકદમ મસ્ત. ઢીંગું તો ક્યારે નહીં જાગી. ઈશ્વર કુપામાં ગયા હતા હું લેવા, આયોજન ત્યાં આયોજન હતો. હું ફ્રીમાં હતું. જો સમોસા ને કુગરા છે કે હા ના હું છે આઈસ્ક્રીમ. હા ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ જો મસ્ત આઈસ્ક્રીમ ને હું લઈ આવવાનો. બેન બારું ખાય છે. મારે જો આ રોટલી વધી છે ને કાલે 4-5 ચૂરમું બનાવી નાખો ને તો બપોર ખવાઈ જાય એમ. મસ્ત ચૂરમું બનાવવું છે અને થોડીક રોટલી બનાવવાની છે. ચૂરમું રોટલી બનાવી નાખું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો જો આપણે બપોરે તમારી યારે વાત કરવાનો મોકો મળ્યો, કારણ કે આજે તો અમારા મેડમ ઘરે હતા એટલે એને રજા હતી એટલે આજ તો ફોન ઘરે હું મૂકીને ગયો હતો એટલે બ્લોગ તો એને સ્ટાર્ટ કર્યો હતો. આપણે તો હું બપોરે ડાયરેક્ટ મળ્યા. તો જો આપણે જમી કરીને એકદમ મસ્ત મજાના થઈ ગયા કમ્પ્લેટ. અને જમવાનું આજ તો મસ્ત મને તો ચૂરમું ને એવું હતું બધું, મજા આવી ગઈ ખાવાની. અને ઘૂઘરા ને એવું બધું લાવ્યા હતા, સમોસા ને. આજ તો બપોરે જામી ગયો આપણને. અને હવે જો મારા પપ્પા નીકળ્યા આવે. ચાલુ છે ને તમારે? તો એ બપોર પછી ચાલુ, બપોર પહેલા રજા હતી. હા તે સારું, હાલો હવે આગળ. હા સીતારામ. તો જો આપણે હવે આગળ હુમ થવાના છીએ, આપણે જવાના જ છીએ બરાબર કારખાને. અને આજ તો હું કે આમ આ લોકોને બધાને એને રજા, મારા પપ્પાને રજા, બધાને રજા હતી. જો તો તું શું કરશો? જો એ ઠામડા ઉઠકે છે જો. અને અહીંયા જો આપણો બ્લોગ ચાલુ છે મોબાઈલમાં. તો અહીંયા મને જરા દરવાજો આગળ મારું માથું તોડી નાખે. બોલો દરવાજો. હાલો ઘરે બેઠા બેઠા કાંઈ રજા આમ તો જાહે નહીં આપણે કરી દેવાની છે ઘંટી શરૂ. તો અહીંયા ઘંટી મૂકી દીધી ને ઘઉં આવી ગયા. આપણે ઘંટી શરૂ કરી દઈએ, દવણા દળી નાખીએ. ફેનીને હતી અને લેવા જવાનું થોડીક વાર છે તો 3:30 થયા છે. 4 વાગે લેવા જવાનું છે. 4 વાગે લઈ આવશું કે એક જ ડબ્બો દળાઈ જાય. તો મારે તો ઘંટી શરૂ કરવી છે. ઘંટી શરૂ કરી દઉં. આજ તો મારું પહેલું પેપર હતું. અમે સ્કૂલેથી વહી આવ્યા 4 વાગે અમે અહીંયા આવ્યા અને 5 વાગે ટ્યુશન જવાનું હોય તો 1 કલાક હજી બાકી છે. અને આજે હતું પર્યાવરણનું ફર્સ્ટ પેપર ને બહુ બહુ સારું ગયું. અને અહીંયા આવીને જોયું તો મમ્મી ત્યાં ઇસ્ત્રી કરે અને સામે દવણું દળે છે. તો જો ઘંટી શરૂ કરી દીધી ને ઘંટી શરૂ કરતા મેં ઇસ્ત્રી કરી નાખું તો આજ તો કામ થઈ જાય બધું. તો 3 જોડીને કરી નાખી. મારી 4 હાડીને ઇસ્ત્રી કરી નાખી. હવે દાદાના કપડા એટલા બાકી છે તો એને આપણે કરવા મળી ઇસ્ત્રીના. બેન ફરવાનું ટ્યુશન જવાનો ટાઈમ થઈ જાય આગળ. તો જો એ નાઇટ ડ્રેસની પહેરીને તૈયાર થઈ ગયા છે. હવે 1.5 કલાકમાં વયા જાય ટ્યુશનમાં આવે. તો જો આપણી ઘરે ખાસ કરીને બહુ મસ્ત મહેમાન આવી ગયા છે, કારણ કે કેટલા ટાઈમથી રાહ જોવી પડે ને એવા મહેમાન હતા એટલે મજા આવી ગયા આપણને મળીને તે. અને આનંદ આવ્યો કારણ કે ફેનિલા અને ટીચર આવ્યા છે. કારણ કે બહુ મસ્ત આપણે મહેમાન આવે એટલે ઘરે બહુ મજા આવે, આનંદ થાય. અને આજ તો અતિ આનંદ છે કારણ કે આપણે બાળકોને સ્કૂલે મોકલતા હોય ત્યારે એમને આપણે મોકલતા હોય ચાલો આપણે ટીચર પાસે જવાનું છે, ભણવા જવાનું છે. આજ તો ટીચર આપણી ઘરે આવ્યા છે. જો તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. તો જો આ અલ્પા મેમ છે. અલ્પા મેમ આપણા ફેનિલના ટીચર છે. અને આ છે જાનવી મેમ. કેવું સારું લાગ્યું? એકદમ મસ્ત લાગ્યું છે. જો તે આપણી ઘરે આવ્યા છે. અને કારણ કે એ લોકો તો વર્ષમાં એકાદી વખત આવે જ તે કે બાળકોનું કેવું છે કેવું ને. એટલા માટે તમને કહું છું ને કે હર્ષના વિદ્યા નિકેતનનું ભણતર અને કાર્યાલય શું કામ મને ગમે છે એમ. કારણ કે જો એ લોકો વર્ષમાં એકાદી વખત વિઝિટ લેવા આવે આપણે કે બાળકોનું કેવું છે, ઘરે કરે છે, લેસન કરે છે, વાંચે છે, તો અમને આનંદ થાય અને ખુશી મળે. તો જો એ માટે આવ્યા છે અહીંયા. ફેનિલભાઈને અત્યંતાબેને બેસી ગયા. તો એ જો ફેનિલનું પૂછે જ છે કેવું હાલે છે એમ. તો જો બેન ફરવાનું આપણે હોય તો હકીકત જ કહેવાનું છે. આપણે કંઈ ખોટું તો બોલવાનું થતું નથી કારણ કે ફેનિલભાઈનું ડાઉન થાય છે. તમે કહી દીધું છે, ખોટું તો બોલાય નહીં. ન બોલાય ને. હા ખોટું ન બોલાય. તો મારા બાઈ બેસી ગયા છે અહીંયા. બાને મજા આવી કા? મજા આવી ને? મજા આવી ગયો. અત્યંતાની ફેનીને ટીચર આવ્યા એટલે બહુ જ મને મજા આવી છે. હા જો ઈ બેસી ગયા છે બધા ને. આપણે ટીચર માટે શરબત બનાવી નાખવાનું છે. થોડા ઠંડા કરી દઈને. એમ ગરમીનું વાતાવરણ છે તો શરબત પાવું પડે ને એમ. કારણ કે વર્ષમાં એકાદી વખત આવે પણ તો એ લોકો મુલાકાત લેવા આવે ને એટલે અમને તો બહુ મજા આવે. ગયા વર્ષે તે ભારતી મેમ
અને અંસા મેમ આવ્યા હતા. ક્યારે અંસા મેમ હતા, જયશ્રી મેમ નથી આવ્યા અમારા ઘરે. તેદી તમે તો ન ઓળખતા હોય, ભારતી મેમને ઓળખો છો, બાકી અંસા મેમને તમે ન ઓળખતા હોય. એ તો હવે બદલી થઈ ગઈ છે, તમને ખબર ન હોય, કારણ કે વિડીયો શરૂ નહોતા કર્યા ને એ પહેલા અંસા મેમ હતા. તો અત્યારે તો જાનવી મેમ અને અલ્પા મેમ આવી ગયા છે. તો આપણે મસ્ત શરબત બનાવીને પાઈ દઈએ એ લોકોને. અને આ બેન પર તો બધા વાતો કરવા માંડ્યા અને બેહી ગયા છે. સારું તો મજા આવી ગઈ, મેમ આવી ગયા ને એટલે આપણને દિલ ખુશ થઈ ગયું અને બહુ આનંદ છો. સારું તો મસ્ત શરબત બનાવી નાખ્યું છે, અમે બધા પી લઈને તમે બધા પીવું હોય તો આવી જાઓ. મારી આખી યુટ્યુબ ફેમિલી હાલો બધા શરબત પીવા, બધા માટે બનાવ્યું, તમારા માટે હોતન બનાવ્યું છે. આપણે શરબત પાઈ દઈએ. કેવું થયું એમ કેજો પાછું. ભલે અત્યંત બેને પીવું પડશે ને. અને આ લોકો જો આપણા વિડીયો ડેલી જોવે છે અને આપણા સબસ્ક્રાઈબર છે, એટલે ડબલ મહેમાન ગતિ કરવી પડે ને. એક તો આપણા ટીચર તો છે જ તે, અને આપણા યુટ્યુબ ફેમિલી છે, એટલે મજા આવી આજ મળીને બધાને. જો મસ્ત એ લોકોને શરબત મસ્ત પાયું તો અમે બધા શરબત પી લઈએ. સારું તો અલ્પા મેમ ને જાય છે, આપણે શરબત પાણી પાઈ દીધા ને હવે આવજો ટાટા ભાઈ ભાઈ એમ કહી દઈએ. સારું તો આવજો. જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું? સારું લાગ્યું? બહુ જ સરસ આવજો તમે આજે બહુ જ અમને મજા આવી છે. અને હવે અમારા છોકરાને બેને ધ્યાન રાખજો ભણવામાં. અને આને આખી બધા આખા બાળકોને, કારણ કે જે સ્કૂલના બાળકો છે એ આપણા બાળકો છે ને એવા જ અમારા બધાના બાળકો એવા જ. બધાને ધ્યાન રાખજો. અને મજા આવે, સ્કૂલનું કામ વધે ને આગળ વધે. અમને બહુ જો સ્કૂલમાં મજા. આ લોકોની ભાવના તમે જોઈ ને કેવી છે એમ. બધાય ન્યા એટલા બધાય આપણે જે ટીચરો છે ને એ લોકોનો સ્ટાફ બહુ એટલે બહુ સારો સ્ટાફ છે, બહુ મજા આવે આપણને. સારું હાલો તો આવજો, તમારે મોડ થાય છે. પાછા વેકેશનમાં બેહવા ખાલી આમનો બેહવા આવજો. અત્યારે તો સ્કૂલ તરફથી આવ્યા છો, પછી આવજો આમનો બેહવા. હો ને? આપણે નાસ્તા પાણી કરાવીએ એમ. આ તો શરબતમાં બધું આપણે બાય બાય. તો મસ્ત હાથ પડી ગયો. હવે હાવ દિવસની જશે, દીવાબત્તી કરી લીધા અને હવે દવણે દળી લીધા. આપણે દવણે દળાઈ ગયા છે એકદમ મસ્ત. તો ડ્રમે આખું ભરી લીધું, આખો કોટો દળી નાખ્યો છે. તો દવણા મસ્ત દળાઈ ગયા ને હવે આપણે બનાવી છે રસોઈ. તો અત્યારે ખાંડની રસોઈ બનાવશું, કારણ કે અમારા હાહુઓને છે મોરતા એટલે ફરાળું કરવું પડે. અને આ બાપ દીકરાને જમવાનું છે. તો તેલ મસ્ત મૂકી દીધું, આપણે વેફર તળ નાખશું આમાં. દાદા હાટું દૂધે ગરમ કરી નાખ્યું છે. અને અમારે બનાવવાનું છે મોરિયાની ખીચડી. તો મોરિયાની ખીચડી કોને કોને આવડે છે ને કોને કોને ભાવે છે કોમેન્ટમાં જરૂર કરીને જણાવજો. અને જા મોરિયો લઈ આવ્યા છે 250 મોરિયો નથી આપણે નાખવાનો, આપણે તો થોડોક થાય એટલો જ નાખવાનો છે, કારણ કે હાવ બિઝનેસ ખાવાનું છે એટલે કંઈ ઝાઝું નથી બનાવવાનું. તો જો હું હવે આજની રસોઈ બનાવી નાખું. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.